ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ચલો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર વિદ્યુત રસાયણ જે છે એ ચેપ્ટર જે છે એ શરૂઆત કરી હતી કે જેમાં પ્રસ્તાવનામાં સૌથી પહેલાં વિદ્યુત રાસાયણિક કોષ જે છે એ ભણવો હોય તો આપણે 3 બાબતો જે છે એની વિશેની માહિતી આપણે લીધી હતી. સૌથી પહેલાં આપણે જે ભણ્યા હતા ઓક્સિડેશન અર્ધકોષ, બરાબર. ત્યાર પછી જે આપણે ભણ્યા હતા રિડક્શન અર્ધકોષ, અને હવે આપણે જે ભણી છીએ અત્યારે વિદ્યુત રાસાયણિક કોષ જે છે એ કઈ રીતના બને. આ 2 થિયરી ઉપરથી તમને વિદ્યુત રાસાયણિક કોષ જે છે એની રચના વિશેનો જે છે એ ખ્યાલ આવે. ઓક્સિડેશન અર્ધકોષની અંદર સૌથી પહેલાં આપણે ખબર પડી ગઈ કે ભાઈ ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય કોને કહેવાય, રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય જે છે એ કોને કહેવાય. વિદ્યુત રાસાયણિક કોષ ભણવો હોય તો આ 2 બાબતો ખાસ કરીને ખબર હોવી જોઈએ. ચલો, વિદ્યુત રાસાયણિક કોષની અંદર કેવી રીતના હોય એની વિશે વાત કરી. વિદ્યુત રાસાયણિક કોષ, બરાબર. ચાલો, આની અંદર સૌથી પહેલાં 2 અર્ધકોષનો જે છે ઉપયોગ કરવો પડે, ઓક્સિડેશન અર્ધકોષ, રિડક્શન અર્ધકોષ. તો આનો સિદ્ધાંત જે છે આપણે ખબર છે કે સિદ્ધાંતમાં શું કરવાનું આવે તો કે આપણી પાસે રસાયણો જે છે આવેલા હશે, એટલે કે કેમિકલ જે છે આપણી પાસે હશે કે જેમાંથી આપણે શું કરવાનું છે, વોલ્ટેજ જે છે એ ઉત્પન્ન કરવાના છે, એટલે કે વિદ્યુત ઉર્જા જે છે એ બનાવવાની છે, બરાબર. વિદ્યુત રાસાયણિક કોષનો સિદ્ધાંત જ એ છે કે જેમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં જે છે એ રૂપાંતર કરી શકાય. તો સૌથી પહેલાં હું આનો સિદ્ધાંત લખીશ. સિદ્ધાંત જે છે શું કહે છે તો કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં શું કરી શકાય તો કે રૂપાંતર જે છે કરી શકાય. આ શું થઈ ગયો એનો તો કે સિદ્ધાંત જે છે થઈ ગયો. આના ઉપરથી જ જે છે આપણે વોલ્ટેજ જે છે ઉત્પન્ન કરવાની વાત આવશે. તો આની રચનાની જો વાત કરી તો 2 અલગ અલગ પાત્ર, 2 અલગ અલગ કોષની જે છે જરૂર પડશે. એક તો ઓક્સિડેશન અર્ધકોષ, બરાબર, જેની આપણે આગલા લેક્ચરમાં જે છે માહિતી આપણે જોઈ લીધી હતી કે સૌથી પહેલાં ઓક્સિડેશન અર્ધકોષ તમે જુઓ તો 2 અલગ અલગ આ રીતના પાત્ર જે છે તમે લ્યો કે જેમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણ જે છે ભરવું પડે, બરાબર. સૌથી પહેલાં એક ઓક્સિડેશન અર્ધકોષની જો વાત કરી તો ઓક્સિડેશન અર્ધકોષમાં આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ જે રાખેલું છે એ ZnSO4, બરાબર, ઝીંક સલ્ફેટનું જે છે દ્રાવણ ભરેલું છે. હવે આની અંદર શું કરીશ તો કે ધાતુની પ્લેટ જે છે એ ડૂબાડીશ, બરાબર. શેની પ્લેટ રાખેલી છે તો કે ઝીંક ધાતુ જે છે એની પ્લેટ રાખેલી છે. સૌથી પહેલાં શેની વાત કરું છું, ઓક્સિડેશન અર્ધકોષની જે છે વાત કરું છું કે જેમાં એક વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભરેલું છે ZnSO4, જેમાં ઝીંક ધાતુની જે છે પ્લેટ રાખેલી છે. આવો ને આવો માની લો હું બીજો અર્ધકોષ લખીશ. બીજા અર્ધકોષની અંદર તમે જોવા જાઓ તો એની અંદર એક વિદ્યુત વિભાજ્ય દ્રાવણ જે છે એ ભરવું પડશે, બરાબર. આની અંદર માની લો કે કોઈ એક વિદ્યુત વિભાજ્ય દ્રાવણ, ઉદાહરણમાં આપણે લઈ કોપર સલ્ફેટ CuSO4નું વિદ્યુત વિભાજ્ય જે છે દ્રાવણ ભરેલું છે. CuSO4 એટલે કે કોપર સલ્ફેટનું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભરેલું છે. આની અંદર એક ધાતુની પ્લેટ જે છે ડૂબાડીશ, બરાબર. આની અંદર માની લો કે ભાઈ એક ધાતુની પ્લેટ, શેની પ્લેટ રાખેલી છે આપણને ખબર પડી જવી જોઈએ કે ભાઈ CuSO4નું દ્રાવણ હોય તો શેની પ્લેટ રાખેલી હોય તો કે કોપર, એટલે કે Cu એટલે કે કોપર ધાતુની જે છે પ્લેટ ડૂબાડેલી છે. 2 અલગ અલગ અર્ધકોષ લીધા આપણે, 2ની અંદર એક દ્રાવણ ભરી લીધું, બરાબર. 2માં ધાતુની પ્લેટ જે છે ડૂબાડી દીધી. હવે શું કરશું આપણે, ત્રીજી જે બાબત લાસ્ટમાં જોઈ હતી કે ભાઈ ક્ષાર સેતુ. ક્ષાર સેતુનું કામ શું છે તો કે ક્ષાર સેતુ જે છે એ આ 2 દ્રાવણોને શું કરશે તો કે જોડવાનું કામ કરશે. 2 વિદ્યુત વિભાજ્ય દ્રાવણો જે છે એને જોડવાનું કામ કોણ કરે તો કે ક્ષાર સેતુ. હવે આની અંદર હું એક ક્ષાર સેતુ રાખીશ. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ યુ આકારની નળી જે આપણે વાત કરી હતી, આ રીતના તમે યુ આકારની નળી કે જેમાં શું કરેલું હોય તો કે જેની અંદર કોઈ એક વિદ્યુત વિભાજ્ય, આમાં પણ તમારે શું કરવાનું તો કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ જે છે એ ભરેલું હોય. આપણે ઉદાહરણમાં માની લો KCl તમે લઈ શકો, બરાબર. K2SO4 લઈ શકો, KCl વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભરેલું હોઈ શકે, K2SO4, બરાબર. આવી રીતના કોઈ પણ વિદ્યુત વિભાજ્ય પોટેશિયમનો સોલ્ટ જે છે એ ભરવામાં આવે આની અંદર. એનું પણ કારણ છે કે એની અંદર જે છે હંમેશા એવું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ આની અંદર ભરી શકાય કે જેના ધન આયન અને ઋણ આયન એ બેના વીજાંક એટલે કે વહનાંક, બેની ગતિ હંમેશા માટે કેવી હોવી જોઈએ તો કે સમાન હોવી જોઈએ. હવે શું કરશું, આ ક્ષાર સેતુથી 2 દ્રાવણોને જોડી દીધા. હવે આપણે શું કરવાનું તો કે આ 2 પ્લેટને, ઝીંકની પ્લેટ અને કોપરની પ્લેટ, એ 2 પ્લેટને શું કરવાનું છે, કોપરના વાયર વડે શું કરવાની છે તો કે જોડવાની છે. માની લો કોપરનો વાયર છે,
અને વચ્ચે વોલ્ટ મીટર એટલે કે વોલ્ટેજ જે છે એનું માપન માટે આપણે વોલ્ટ મીટર જે છે એ રાખેલું છે. અને આ શેનો તાર રાખેલો છે તો કે કોપર સીયુ જે છે કોપરનો તાર, વિદ્યુત પ્રવાહ જે છે એનું વહન થઈ શકે એટલે કોપરનો તાર જે છે વચ્ચે રાખેલો છે. હવે તમારે આની અંદર શું કરવાનું છે તો કે બે અલગ અલગ અર્ધકોષને આપણે જોડી દીધા. એક ક્ષાર સેતુ રાખેલો છે કે જેની અંદર વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભરેલું છે, વચ્ચે વોલ્ટ મીટર રાખેલું છે કે જે વોલ્ટેજ જે છે એનું માપન કરશે. રસાયણો આપણી પાસે છે. આ જે કોષ જે છે એની અંદર પ્રક્રિયા કઈ થશે તો કે પ્રક્રિયા હંમેશા માટે આપમેળે પ્રક્રિયા થશે. આપણે બે પ્રકારની પ્રક્રિયાઓ જે છે એ લાસ્ટમાં જોઈ હતી, સ્પોન્ટેનિયસ રિએક્શન અને નોન સ્પોન્ટેનિયસ રિએક્શન. સ્પોન્ટેનિયસ એટલે શું હતું તો કે આપમેળે થતી પ્રક્રિયા હતી કે જેની અંદર આપણે શું કરી તો કે જેની અંદર આપણે કોઈ પણ બહારથી ઉર્જા જે છે આપવી પડે નહીં, એને કહેવાય આપમેળે થતી પ્રક્રિયા. તમે આવી રચના કરીને મૂકી દો તો એ રચનાની અંદર થશે શું તો કે આપમેળે પ્રક્રિયા થવાનું ચાલુ કરશે. હવે આની રચના જો તમારે લખવી હોય તો રચના કેવી રીતના લખાય તો કે બે અલગ અલગ પાત્ર વિશેની તમે માહિતી જે છે એની વાત કરી શકો. કે પાત્ર એકમાં તમે શું કરેલું છે તો કે ZnSO4નું દ્રાવણ ભરેલું છે, ઝીંકની પ્લેટ રાખેલી છે. એ જ રીતના સેકન્ડ પોઈન્ટ તમે એમ કહી શકો કે પાત્ર બીમાં CuSO4નું દ્રાવણ ભરેલું છે, કોપરની જે છે પ્લેટ રાખેલી છે. ત્યાર પછી શું કરેલું તો કે બે Zn અને કોપરની પ્લેટને કોપરના તાર મારફત શેના વડે જોડેલી છે તો કે વોલ્ટ મીટર મારફત જે છે જોડેલી છે. અને લાસ્ટ પોઈન્ટ તમે આ ક્ષાર સેતુ વિશે કહી શકો કે ક્ષાર સેતુ શું કરે છે તો કે ભાઈ જે યુ આકારની નળીમાં KCl અથવા તો K2SO4 આવું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભરી નળીનો એક છેડો ક્યાં રાખેલો છે તો કે ભાઈ પાત્ર એકમાં, નળીનો બીજો છેડો ક્યાં રાખેલો છે તો કે પાત્ર બીમાં રાખેલો છે. આનું કામ આપણે નેક્સ્ટ હમણાં આગળ વાત કરશું કે કઈ રીતના જે છે કાર્ય કરે. હવે થશે શું તો કે ભાઈ આની અંદર ઝીંક ધાતુ તમને ખબર છે કે ઝીંક ધાતુ જે છે સૌથી વધારે સક્રિય છે. આપણે EMF શ્રેણી આવે, EMF શ્રેણીમાં સક્રિયતા જે છે કોની વધારે થાય તો કે ઝીંક અને કોપર કરતાં ઝીંક ધાતુની જે છે સક્રિયતા સૌથી વધારે કહેવાય. એટલે ઝીંક ધાતુ શું કરશે તો કે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવશે. ઓક્સિડેશન પ્રક્રિયા કરીને શું બનાવશે તો કે ભાઈ Znમાંથી આમાંથી શું બનતું જશે તો કે Zn+2 આયન. એવી રીતના માની લો ઝીંક જે છે એમાંથી ઓક્સિડેશન પ્રક્રિયા થઈ Zn+2 આયન બનશે. એટલે હું એમ કહું કે માની લો કે એનોડ ઉપરની પ્રક્રિયા તમે જો વાત કરો તો એનોડ ઉપર શું થશે તો કે ઝીંક ધાતુ જે છે એમાંથી શું બનશે તો કે Zn+2 આયન અને કેટલા ઇલેક્ટ્રોન છૂટા પડશે તો કે 2 ઇલેક્ટ્રોન જે છે છૂટા પડશે. એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવી Znમાંથી Zn+2 અને 2 ઇલેક્ટ્રોન જે છે એ છૂટા પડશે. એટલે આની અંદર એવું થયું કે ઝીંક ધાતુમાંથી Zn+2 બન્યા રેખા, ઇલેક્ટ્રોન જે છે છૂટા થયા. ઇલેક્ટ્રોન છૂટા થયા એટલે 2 ઇલેક્ટ્રોન શું કરશે તો કે આ કોપરના તાર મારફત શું કરશે તો કે વહન થશે 2 ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનું જે છે વહન થઈ અને ક્યાં આવશે તો કે બીજા પાત્રમાં આવશે. બીજા પાત્રમાં આવે એટલે માની લો કે હું એમ કહું કે અહીંયા માની લો 2 ઇલેક્ટ્રોનનું વહન થયું અને કેથોડ એટલે કે અમે માની લો કોપરની પ્લેટ ઉપર ઇલેક્ટ્રોન આવ્યા. કોપર જે છે કોપરની પ્લેટ છે ધાતુની, એની ઉપર ઇલેક્ટ્રોન આવ્યો એટલે પ્લેટ કેવી થઈ ગઈ નેગેટિવ ચાર્જ જે છે થઈ ગઈ. હવે તમને ખબર છે કે આની અંદર શું છે CuSO4નું દ્રાવણ ભરેલું છે. તો CuSO4નું દ્રાવણ હોય તો આપણે ખબર પડે કે બે અલગ અલગ આયનો, એક કોણ કોણ હશે, એક Cu+2 હશે અને બીજું કોણ હશે અંદર તો કે SO4-2. તો એમાંના જે Cu+2 આયન રહ્યા એ Cu+2 આયન શું કરશે ઓલા 2 ઇલેક્ટ્રોન જે આવેલા એ 2 ઇલેક્ટ્રોનને મેળવીને શું બનાવશે તો કે કોપર ધાતુ જે છે એ બનાવશે. આની અંદર શું હશે Cu+2 જે હશે એ ઓલા 2 ઇલેક્ટ્રોન ત્યાંથી છૂટા પડીને અહીંયા આવ્યા એ 2 ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવશે કોપર ધાતુ જે છે બનાવશે. એટલે એના ઉપરથી કહી શકાય કે કેથોડ ઉપરની જો પ્રક્રિયા લખવા જાઓ તો કેથોડ ઉપર શું થશે તો કે કેથોડ ઉપર આવું લખી શકાય કે Cu+2 આયન 2 ઇલેક્ટ્રોન મેળવી શું બનાવશે Cu બનાવશે. તો આ થઈ ગઈ કેથોડ ઉપરની પ્રક્રિયા. હવે આની તમે ટોટલ પ્રક્રિયા લખવા જાઓ તો ટોટલ પ્રક્રિયામાં શું થશે તો કે 2 ઇલેક્ટ્રોન આ 2 ઇલેક્ટ્રોન એ 2 ઇલેક્ટ્રોન કેન્સલ કરી નાખો. ડાબી બાજુ શું વધ્યું તો કે ડાબી બાજુ ઝીંક વત્તા શું લખાય Cu+2. જમણી બાજુ શું વધ્યું તો કે Zn+2 આયન, Zn+2 આયન વત્તા શું લખશો Cu. એટલે એનો મતલબ એવો થયો કે Znમાંથી શું બન્યું Zn+2 બન્યું, Cu+2માંથી શું બન્યું Cu જે છે એ બન્યું. તો આવી રીતના જે છે ટોટલ પ્રક્રિયા જે છે કહેવાય. આ થઈ ગઈ રેડોક્સ પ્રક્રિયા. પહેલી જે મેં પ્રક્રિયા લખી પહેલી પ્રક્રિયા શું થઈ ગઈ તો કે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહેવાય. સેકન્ડ નંબરની જે પ્રક્રિયા લખી એને શું કહેશું રિડક્શન અર્ધ પ્રક્રિયા.
નીચે મેં જો ટોટલ પ્રક્રિયા લખી એને આપણે શું કહેશું તો કે રેડોક્સ પ્રક્રિયા જે છે કહેશું, બરાબર. તો આવી જ રીતના માની લો કે આ ટોટલ પ્રક્રિયા આપણને ખબર પડી કે આ રીતના જે છે ટોટલ પ્રક્રિયા થાય, ઇલેક્ટ્રોનનો ફ્લો થયો. હવે આની અંદર અવલોકનની જો વાત કરી, વોલ્ટેજ કઈ રીતના જનરેટ થાય એની અંદર વાત કરી તો આપને ખબર પડી કે Znમાંથી Zn+2 બન્યા, ઇલેક્ટ્રોન છૂટા પડ્યા, ઇલેક્ટ્રોનનો ફ્લો થયો. ઇલેક્ટ્રોનનો ફ્લો થાય એટલે એનો મતલબ શું થશે? કરંટ જનરેટ થશે, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે. અને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય એટલે આપણને ખબર પડે કે ભાઈ રસાયણ જે છે આપણી પાસે હતા એમાંથી આપણે શું કરી શક્યા તો કે એમાંથી આપણે જે છે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શક્યા. તો અહીંયા વોલ્ટેજ જે છે કેટલા મળે છે એની થોડીક વાત કરી દઉં તો કે વોલ્ટેજ જે છે આવે છે 1.1 વોલ્ટ. કેટલા આવે છે? 1.1 વોલ્ટ. આનું જો અવલોકન જોવા જાવ તો અવલોકનમાં શું કહી શકાય? તો હું એમ કહું કે માની લો કે અવલોકન લખવું છે તો અવલોકનમાં એવું કહી શકાય કે ભાઈ ઝીંકની પટ્ટી જે છે એનું જે વજન હતું પહેલાં એ વજન કરતાં શું થશે? ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે છે. ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે એટલે એનો મતલબ શું થશે તો કે એના વજનમાં જે છે શું થશે? ઘટાડો થશે, બરાબર, એનું ધોવાણ થશે. કોપરની પ્લેટની જો વાત કરવા જોઈએ, કોપરની પ્લેટમાં શું થશે તો કે Cu+2 આયન 2 ઇલેક્ટ્રોન મેળવીને કોપર ધાતુ બનાવે છે. એટલે એનો મતલબ કેથોડ ઉપર કોપર ધાતુ જમા થશે. એટલે કોપરની જે પ્લેટ હતી એનું જે વજન હશે, આપણે જે ચોક્કસ વજન કરેલી પ્લેટ ડૂબાડી એના કરતાં વજનમાં શું થશે તો કે વધારો થશે. તો અહીંયા એમ કહી શકો અવલોકનની અંદર તો કે ડાબી બાજુના પાત્રમાં ઝીંકની પ્લેટનું વજન એમાં શું થશે તો કે એમાં જે છે ઘટાડો જોવા મળે. એવી જ રીતના તમે એમ કહી શકો કોપરની પ્લેટનું વજન પહેલાં કરતાં શું થશે તો કે એના વજનમાં વધારો જોવા મળે. એનું કારણ શું તો કે આનું કારણ જે છે એ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે, આનું કારણ શું છે તો કે રિડક્શન પ્રક્રિયા અનુભવે. ઇલેક્ટ્રોનના ફ્લોની વાત કરી દઈએ. ઇલેક્ટ્રોનનો ફ્લો કઈ બાજુથી કઈ બાજુ થાય છે તો કે ઝીંકની પ્લેટ તરફથી ક્યાં થાય છે તો કે કોપરની પ્લેટ તરફ. એટલે એનો મતલબ એવો થયો કે ઇલેક્ટ્રોનનું વહન છે એ Znમાંથી શું થશે? કોપર તરફ જે છે ઇલેક્ટ્રોનનો ફ્લો કહીશું. કરંટની જો વાત કરો, કરંટ જે છે વિદ્યુત પ્રવાહની દિશા કઈ તરફ હશે તો કે એ કેથોડથી એનોડ તરફ હશે. કેથોડથી એનોડ તરફ એટલે એનો મતલબ કોપરથી શું લખી શકાય તો કે ઝીંક તરફ. કારણ કે હંમેશા માટે આપણને ખબર છે કે કરંટની જે ડિરેક્શન હોય હંમેશા શું હોય તો કે ઓપોઝિટ હોય. ઇલેક્ટ્રોનના ફ્લો જે છે એની ડિરેક્શન હોય એના કરતાં કેવી હોય કરંટની ડિરેક્શન તો કે હંમેશા માટે ઓપોઝિટ હોય. તો હું અહીંયા લખી શકું કે ભાઈ ઇલેક્ટ્રોનનો જે ફ્લો છે, ઇલેક્ટ્રોનનું વહન કઈ દિશામાંથી કઈ દિશામાં થાય છે તો કે ઝીંકથી Cu તરફ, બરાબર. એક પોઈન્ટ તમારે આ યાદ રાખો. એવી રીતના તમે કરંટની ડિરેક્શન લખો એટલે કે વિદ્યુત પ્રવાહ આઈનું વહન એ કઈ દિશામાં લખાય તો કે કોપરથી Zn તરફ. તો આ તમને ખબર પડી કે રાસાયણિક ઉર્જામાંથી શું મળ્યા તો કે વોલ્ટેજ જે છે હંમેશા માટે ઉત્પન્ન કરી શકાય. હવે તમે આની અંદર થોડીક બીજી વાત કરી. માની લો આ જે કોષ છે, બે અલગ અલગ અર્ધકોષ, એને તમે માની લો કે પ્રામાણિક સ્થિતિમાં રાખી દે. પ્રામાણિક સ્થિતિ એટલે તમને ખબર પડે કે આગળ જે આપણે વાત થઈ STP, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર. ક્યાંક અર્ધકોષ હોય, માની લો કે એનું તાપમાન હું એમ કહું કે ભાઈ 298 કેલ્વિન તાપમાન રાખી દઉં. આની અંદર જે ZnSO4નું દ્રાવણ લીધું છે એની સાંદ્રતા માની લો કે 1 મોલર રાખી દઉં તો એને પ્રામાણિક કન્ડિશન જે છે કહેવાય. એવી જ રીતના માની લો બીજા પાત્રમાં તમે લીધું કોપર સલ્ફેટનું દ્રાવણ, એની સાંદ્રતા માની લો 1 મોલર કરી નાખું, બરાબર. આનું તાપમાન જે છે 298 કેલ્વિન તાપમાન કરી નાખું, દબાણ હોય તો 1 બાર કરી નાખું, તો આને પ્રામાણિક કન્ડિશન કહેવાય. તો પ્રામાણિક કન્ડિશનમાં જો તમે એમ કહો કે આની અંદર જે વોલ્ટેજ ઉત્પન્ન થાય એ વોલ્ટેજને આપણે શું નામ આપશું તો કે આ જે વોલ્ટેજ મળે એ વોલ્ટેજને આપણે કહેશું E0 સેલ. E0 સેલ એટલે એનો મતલબ શું થાય? પ્રામાણિક કોષ પોટેન્શિયલ. તો અહીંયા એમ કહી શકું કે ભાઈ માની લો પ્રામાણિક સ્થિતિમાં જે વોલ્ટેજ ઉત્પન્ન થશે એ વોલ્ટેજને આપણે નામ આપશું E0 સેલ. એટલે કે એનો મતલબ એવો થાય પ્રામાણિક કોષ પોટેન્શિયલ, બરાબર. તો 1.1 વોલ્ટ મેં જે લખ્યું એ કઈ રીતના જે છે મળે છે એના માટેની આપણે વાત કરી. તો કે 1.1 વોલ્ટ જે છે એ હંમેશા માટે બે અલગ અલગ વોલ્ટેજ એટલે કે એનોડ અને કેથોડ એ બેના વિદ્યુત ધ્રુવો વચ્ચેનો જે છે એ શું હોય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય. તેના માટે હું એક સિમ્પલ ઉદાહરણ લઉં. કોપર માની લો આપણે ઉદાહરણમાં લીધું છે, ઝીંક લીધું છે. તો કોપરનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય Cu+2માંથી Cu અને શું બોલાય તો કે રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કહેવાય. શું કામ કહેવાય? કારણ કે Cu+2માંથી મેં શું લખ્યું? Cu લખ્યું. એ કેટલા વોલ્ટ છે તો કે 0.34 વોલ્ટ છે.
ઈએમએફ શ્રેણીની અંદર કોપરનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કેટલું છે તો કે 0.34 વોલ્ટ. એવી જ રીતના માની લો ઝીંકનું ઉદાહરણ લીધું છે તો ઝીંકનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય લખું Zn+2 માંથી Zn એ કેટલું છે તો કે -0.76 એટલે કે 76 વોલ્ટ જે છે એ ઝીંકનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે. હંમેશા માટે કોષ પોટેન્શિયલ શું હોય તો કે વિદ્યુતના બે છેડા વચ્ચેનો એટલે કે કેથોડ અને એનોડ વચ્ચેનો શું હોય તો કે વોલ્ટેજનો તફાવત જે છે જોવા મળે. એના માટેનું સૂત્ર એવી રીતના છે કે ઈ સેલ જો તમારે ગણવો હોય એટલે કે કોષ પોટેન્શિયલ ગણવો હોય તો એના માટેનું સૂત્ર શું છે તો કે EC -EA. EC એટલે એનો મતલબ શું થાય તો કે કેથોડ ઉપરના વોલ્ટેજનો ડિફરન્સ. અહીંયા તમે શું લખી શકો તો કે કેથોડ, પણ અહીંયા શું લખી શકો એ એટલે એનોડ. કેથોડ માઇનસ એનોડ, પણ બે વચ્ચે હંમેશા માટે કયું મૂલ્ય લેવું પડે તો કે રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય લેવું પડે. એટલે કે રિડક્શન પોટેન્શિયલ મૂલ્યનો તફાવત. બરાબર. તો કેથોડ ઉપરની જો વાત કરો તો કેથોડ ઉપરનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય આપને ખબર છે કેટલું છે તો કે 0.34 વોલ્ટ કોપરનું. એ તમે લખી શકો કેટલું થાય 0.34 માઇનસ એનોડ. એનોડ એટલે એનો મતલબ આપણી પાસે એનોડમાં છે શું તો કે ઝીંક છે. ઝીંકનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય આપને ખબર છે કેટલું છે તો કે -0.76 વોલ્ટ. તો હવે તમે એનું સાદુરૂપ આપો તો લખાય 0.34 વત્તા 0.76. બરાબર. તો આ બેનું તમે સાદુરૂપ આપો તો કેટલું લખાય 6 × 4 = 10. બરાબર. અહીંયા લખશો 7 ને 3 10 એટલે 1.10 વોલ્ટ અથવા તો 1.1 કહી શકો. તો આ થઈ ગયો શું તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તમને જે વોલ્ટેજ મળે છે એ વોલ્ટેજ કેટલા આવે છે તો કે 1.1 વોલ્ટ. આપમેળે પ્રક્રિયા થઈ અને શું ઉત્પન્ન થશે તો કે વોલ્ટેજ જે છે ઉત્પન્ન કરી શકાશે. 1 વોલ્ટ કઈ રીતના આવે છે તો કે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો જે છે શું છે તો કે તફાવત છે એનોડ અને કેથોડ. આવી રીતના પણ ઘણીવાર સૂત્ર લખવામાં આવે અને તમે આવી રીતના પણ લખી શકો. કેવી રીતના તો કે કેથોડ માઇનસ એનોડ નથી લખવું, આપણે એનોડ માઇનસ કેથોડ લખવું છે. તો એનોડ માઇનસ કેથોડ લખો તો તમારે શું લખવાનું બેના ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્યનો શું લખાય તો કે ડિફરન્સ જે છે લખાય. તો તમારે અહીંયા શું કરી નાખવાનું રિડક્શન નહીં લખવાનું, ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્યનો જે છે તફાવત લખવામાં આવે. હવે આની 3 કન્ડિશન છે. 3 કન્ડિશનમાં કઈ રીતના કોષ કાર્ય કરે કે માની લો કે હું એમ કહું કે અહીંયા 1.1 વોલ્ટ જે છે ઉત્પન્ન થયા. એ 1.1 વોલ્ટ એના કરતાં માની લો કે ઓછા વોલ્ટેજ તમે એક્સટર્નલી આપો. એટલે કે માની લો કે 1.1 વોલ્ટ જે છે એના કરતાં ઓછા એટલે કે 1 વોલ્ટ તમે માની લો બહારથી એક્સટર્નલી આપતા હોય તો કોષની અંદર પ્રક્રિયા કઈ થશે તો કે આ જ પ્રક્રિયા થશે. એટલે કે ઝીંકનું ઓક્સિડેશન થશે, કોપરનું રિડક્શન થશે. અહીં આપણે વોલ્ટેજ જે છે કેટલા ઉત્પન્ન થશે 1.1 વોલ્ટ. જ્યારે પી એક્સટર્નલ એટલે કે એનો મતલબ બહારના જે એક્સટર્નલ વોલ્ટેજ જે છે એ 1.1 વોલ્ટ કરતાં ઓછા હશે. ઓછા હોય ત્યારે શું થશે તો કે આપમેળે પ્રક્રિયા થશે. અને આપમેળે પ્રક્રિયા થઈ શું થશે તો કે ઇલેક્ટ્રોનનો ફ્લો જે છે ઝીંકથી કોપર તરફ, વિદ્યુત પ્રવાહનું વહન જે છે કઈ બાજુથી લખાય તો કે કોપરથી ઝીંક તરફ જે છે લખાય. જ્યારે બહારના વોલ્ટેજ અહીંયા એવું લખી શકો બહારના વોલ્ટેજ કેટલા હોય તો કે 1.1 વોલ્ટ કરતાં કેવા હશે તો કે ઓછા હોય ત્યારે હંમેશા માટે ઇલેક્ટ્રોનનું વહન કઈ દિશામાંથી કઈ દિશામાં લખશો તો કે ઇલેક્ટ્રોનનું વહન થાય ઝીંકથી કોપર તરફ. વિદ્યુત પ્રવાહ આઈનું વહન કઈ બાજુ લખી શકાય તો કે કોપરથી ઝીંક તરફ જે છે લખાય. પણ જો હું એમ કહું કે માની લો કે બહારથી જે એક્સટર્નલી વોલ્ટેજ જે છે એ તમે માની લો 1 વોલ્ટ કરી નાખો. 1 વોલ્ટ કરી નાખો એટલે એનો મતલબ શું થાય 1.1 વોલ્ટ જનરેટ થયા બહારથી પી એક્સટર્નલી 1.1 જે છે એ તમે આપ્યા તો એનો મતલબ શું થઈ ગયો બે જે છે એ કેન્સલ થઈ ગયા. એટલે કે કોષ કાર્ય કરતો શું થઈ જશે બંધ થઈ જશે. વિદ્યુત રાસાયણિક કોષ જે છે એ કાર્ય કરતો શું થઈ જાય તો કે બંધ થઈ જાય. કેવી રીતના બંધ થઈ જાય શું કામ તો કે એનું કારણ શું કીધું મેં એનું કારણ એવું કીધું કે બહારથી જે એક્સટર્નલી વોલ્ટેજ છે એ કેટલા આપ્યા તો કયા લખશું બહારના વોલ્ટેજ કેટલા હોય તો કે 1.1 હોય ત્યારે હંમેશા માટે કોષ પોટેન્શિયલ જે છે કેટલો લખી શકાય તો કે 0 વોલ્ટ લખાય. ઈ સેલની કિંમત સેલ કેટલો થઈ જાય તો કે 0 વોલ્ટ જે છે જોવા મળે. પણ જો હું એમ કહું કે બહારના જે વોલ્ટેજ છે બહારના વોલ્ટેજ જો 1.1 વોલ્ટ કરતાંય તમે માની લો વધારે આપી દો એટલે કે માની લો 2 વોલ્ટ આપો
બરાબર 2.3 વોલ્ટ આપો, વધારે વોલ્ટેજ આપો. આ જે જનરેટ કરી શકે છે એના કરતાં માની લો વધારે વોલ્ટેજ આપો, તો શું થશે? તો કે તો જે છે આની અંદર જે વિદ્યુત પ્રવાહનું વહન છે, ઇલેક્ટ્રોનનો ફ્લો છે, એ ફ્લો કેવો થઈ જશે? ઓપોઝિટ થઈ જશે. એટલે કે પ્રક્રિયા જે છે ઓપોઝિટ થશે. એટલે એનો મતલબ એવો થયો કે માની લો બહારના વોલ્ટેજ, એક પોઈન્ટ મેં તમને આવો લખ્યો, સેકન્ડ પોઈન્ટ આવો કીધો, ને થર્ડ પોઈન્ટ બહારના વોલ્ટેજ માની લો ગ્રેટર દેન 1.1 વોલ્ટ હોય, એટલે કે 1.1 વોલ્ટ કરતાં કેવા હોય? વધારે હોય. ત્યારે શું થશે? તો કે ત્યારે જે છે એ લખવું પડે ઇલેક્ટ્રોનનું વહન જે છે એ કઈ દિશામાંથી કઈ દિશામાં? તો કે ભાઈ આની અંદર આપણે પહેલાં લખ્યું હતું શું? તો કે ઝીંકથી કોપર તરફ. હવે શું લખીશું? કોપરથી ઝીંક તરફ જે છે એ વહન થાય. અને કરંટ આઈ એટલે કે વિદ્યુત પ્રવાહનું વહન જે છે એ કઈ દિશામાંથી કઈ દિશામાં? તો કે ઝીંકથી કોપર તરફ જે છે જોવા મળે. આ ત્રણ કન્ડિશન ખાસ કરીને તમારે જે છે ધ્યાન રાખવાને. બહારના વોલ્ટેજ જો 1.1 વોલ્ટ કરતાં ઓછા હોય તો એની અંદર 1.1 વોલ્ટ કરતાં ઓછા હોય એટલે શું થશે? તો કે ઇલેક્ટ્રોનનો ફ્લો ઝીંકથી જે છે કોપર તરફ કોપર તરફ થશે. વિદ્યુત પ્રવાહનું વહન જે છે કોપરથી ઝીંક તરફ થાય. 1.1 વોલ્ટ જ કરી નાખો માની લો બહારના વોલ્ટેજ, તો શું થશે? તો કે હંમેશા માટે વિદ્યુત રાસાયણિક કોષ કાર્ય કરતો બંધ થઈ જશે, કેન્સલ આઉટ થઈ જશે. જો ગ્રેટર દેન 1.1 વોલ્ટ કરી નાખો તો શું થશે? તો કે એની અંદર ઓપોઝિટ રિએક્શન થશે. એટલે એનો મતલબ એવો થયો ચાર્જિંગ પ્રક્રિયા જે છે તમે કહી શકો. ચાર્જિંગ પ્રક્રિયા જે છે એની અંદર શું થશે? ઓપોઝિટ રિએક્શન થવા માટે ઇલેક્ટ્રોનનો ફ્લો જે છે ઝીંકથી કેથોડ તરફ જે છે કોપર તરફ થતો, એના બદલે કોપરથી જે છે ઝીંક તરફ જે છે જોવા મળશે. આપણે મોબાઈલની બેટરી જે હોય એનો યુઝ કરતા હોય ત્યારે આપણને ખબર છે કે યુઝ કરો એટલે શું થશે? તો કે એની અંદર રાસાયણિક પ્રક્રિયા થઈ, સ્પોન્ટેનિયસ રિએક્શન થઈ, આપમેળે પ્રક્રિયાથી આપણે વોલ્ટેજ મળતા હોય. પણ જો એ મોબાઈલને જે છે માની લો ચાર્જિંગમાં લગાડી દો, ચાર્જિંગમાં લગાડી દો એટલે શું થવાનું? તો કે હંમેશા માટે જે છે એની અંદર વિદ્યુત ઉર્જા બહારથી વધારે મળે છે એટલે એની અંદર ઓપોઝિટ રિએક્શન થાય. ઓપોઝિટ રિએક્શન થઈને ચાર્જિંગ પ્રક્રિયા થઈ, અંદર કેમિકલ જે છે એ શું થશે? તો કે જનરેટ જે છે થશે. તો આ થઈ ગઈ વિદ્યુત રાસાયણિક કોષ વિશેની વાત. પ્રામાણિક કન્ડિશનની અંદર ખાસ ધ્યાન રાખશો, પ્રામાણિક કોષ પોટેન્શિયલ જે છે એ મળે. એનોડ અને કેથોડની વ્યાખ્યાની વાત કરી. એનોડ એટલે શું કહી શકાય આની અંદર? તો કે એનોડ એટલે એનો મતલબ એવો થાય કે જે વિદ્યુત ધ્રુવ પર શું જે છે ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોય, જે વિદ્યુત ધ્રુવ ઉપર કઈ પ્રક્રિયા થતી હોય? ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે એટલે આપણે આને શું કહેશું? એનોડ. જે વિદ્યુત ધ્રુવ પર શું લખીશ? તો કે રિડક્શન પ્રક્રિયા થતી હોય એને આપણે શું કહેશું? તો કે કેથોડ કહેશું. તો એનોડની વ્યાખ્યા એવું લખશું કે એનોડ એટલે કે જે વિદ્યુત ધ્રુવ પર કઈ પ્રક્રિયા લખીશ? ઓક્સિડેશન પ્રક્રિયા જોવા મળે એને કહેવામાં આવે એનોડ. કેથોડ એટલે શું? તો કે કેથોડ એટલે કે જેના પર કઈ પ્રક્રિયા જોવા મળે છે? તો કે રિડક્શન પ્રક્રિયા જોવા મળે એને શું કહેશું આપણે? તો કે કેથોડ જે છે કહેશું. તો ઝીંક જે છે એનોડ થઈ ગયો, કોપર જે છે કેથોડ થઈ ગયો. બીજી એક બાબત આની અંદર તમે જુઓ તો ક્ષાર સેતુ મેં જે છે જોડેલો છે. હવે એની થોડીક આપણે વાત કરી દઈએ કે ક્ષાર સેતુ શું કામ કરે છે. ક્ષાર સેતુ જે છે યુ આકારની નળી છે, તમને ખબર છે કે યુ આકારની નળી એટલે આપણે એમ કહી શકો આ રીતના યુ શેપની જે છે ટ્યુબ તમે ડ્રો કરી શકો. પણ એ ટ્યુબની અંદર આ જે નળી છે એને શું કરેલું છે? મેં તો કે ઓપોઝિટ કરેલી છે. ઓપોઝિટ એટલે એનો મતલબ શું? તો ઊંધી કરી નાખી છે. એ આ બે પાત્રમાં જે છે જોડે જે છે રાખેલી છે. તો એના બે કાર્ય થયા. પહેલું કાર્ય શું છે? તો કે પહેલું કાર્ય જે છે બે દ્રાવણોને જોડવાનું. શું કહીશ? તો કે ક્ષાર સેતુ જે છે એનું કાર્ય અહીંયા લખીશ, ક્ષાર સેતુ ના કાર્યો. બરાબર. એમાં શું લખીશ? પહેલું કાર્ય તો કે એ આપણે બધાને દેખાય છે કે બે દ્રાવણને જોડવાનું કાર્ય કરે. બીજા નંબરનું કાર્ય એ બહુ સમજવા જેવું છે. બીજા નંબરનું કાર્ય શું છે? તો કે વિદ્યુત ભારની તટસ્થતા જાળવી રાખવાનું. વિદ્યુત ભારની તટસ્થતા જાળવી રાખે. આ પોઈન્ટ બહુ ખાસ કરીને સમજવાનો છે. આ એક કન્સેપ્ટ જે છે એ બહુ જરૂરી છે કે આ જે થિયરી તમે ભણતા હો, વિદ્યુત ભારની તટસ્થતા કઈ રીતના જાળવી રાખે એની આપણે વાત કરી. માની લો કે હું આની અંદર હું એમ કહું કે ભાઈ ઝેડએનમાંથી તમને ખબર છે, ખાસ ધ્યાન અહીંયા રાખજો, ઝેડએનમાંથી Zn+2 બને છે.
તો એનો મતલબ એવો થયો કે Zn+2ની સંખ્યા વધી. Zn+2ની સંખ્યા વધી એટલે એનો મતલબ ધન વીજભારમાં વધારો થયો. ધન વીજભારમાં વધારો થયો તેનો મતલબ પાત્ર એ વાળું દ્રાવણ જે છે કેવું બની ગયું તો કે ધન વીજભારવાળું બની ગયું. પહેલાં તટસ્થ હતું, ZnSO4 કેવું હતું, પહેલાં તટસ્થ હતું. હવે કેવું બની ગયું તો કે ધન વીજભારવાળું જે છે બન્યું, કારણ કે Zn+2ની સંખ્યામાં શું થયું તો કે વધારો થયો. એવી જ રીતના પાત્ર બીમાં વિચાર કરો. પાત્ર બીમાં શું થયું તો કે હવે તમે જો આની અંદર બે વસ્તુ છે, એક Cu+2 છે, એક SO4-2 છે. થાય છે શું આની અંદર તો કે Cu+2 આયન છે એ રિડક્શન પ્રક્રિયા અનુભવીને Cu બનાવ્યા રાખે છે. Cu બનાવ્યા રાખે એટલે એનો મતલબ Cu+2ની સંખ્યામાં શું થશે તો ઘટાડો થશે. Cu+2ની સંખ્યામાં ઘટાડો થાય તો એનો મતલબ એવો થયો કે Cu+2ની આયનની સાંદ્રતા શું થઈ કહેવાય તો કે ઘટી કહેવાય. તો આમે તમે SO4-2 આયન છે એટલે કે એનો મતલબ SO4-2 આયન કેવો વીજભાર ધરાવે, ઋણ આયન, એની સંખ્યામાં સામે શું થશે વધારો થશે. વધારો થાય એટલે મતલબ પાત્ર બી વાળું દ્રાવણ છે એ કેવું બની ગયું, ઋણ વીજભારિત બની ગયું. ઋણ વીજભારિત બની ગયું તેનો મતલબ આ ધન વીજભારિત બની ગયું, આ ઋણ વીજભારિત બની ગયું. તો આ ક્ષાર સેતુ જે છે એ શું કામ કરશે તો કે એની અંદર વીજભાર જે છે એડ કરવાનું, એટલે એનો મતલબ વિદ્યુત ભારની તટસ્થતા જાળવી રાખશે. માની લો કે Cl ભરેલું હોય તો આ કેવું બની ગયું તો ધન વીજભારવાળું, તો આમાં શું કરશે Cl- જે છે એડ કરશે. એટલે એનો મતલબ એવો થયો કે એ પોતે જે છે ચાર્જને શું કરશે બેલેન્સ કરશે. આ માની લો કે ઋણ વીજભારવાળું બની ગયું તો આમાં શું કરશે પોટેશિયમ એટલે K+ જે છે આયન એડ કરશે. એટલે એનો મતલબ શું કરશે અને વિદ્યુત ભારને બેલેન્સ જે છે એ કરી રાખશે. તો ક્ષાર સેતુ વિશે જો વાત કરવા જઈએ તો કે ક્ષાર સેતુ માટે તમે આવું કહી શકો કે પાત્ર એમાં, અહીંયા ખાસ ધ્યાન રાખજો હું લખું છું એ પ્રમાણે, કે પાત્ર એમાં શું થાય છે તો કે Zn+2 આયનની સંખ્યા જે છે એ વધે છે. Zn+2 આયનની સંખ્યા વધે એટલે એનો મતલબ એવો થયો કે ધન આયન વધ્યા. ધન આયનની સાંદ્રતામાં શું થયો વધારો. ધન આયનની સાંદ્રતા વધી એટલે એનો મતલબ એવો થયો કે પાત્ર એ વાળું દ્રાવણ કેવું બની ગયું તો કે ધન વીજભાર વાળું, ધન વીજભાર ધરાવતું દ્રાવણ જે છે પાત્ર એ વાળું બની ગયું. એવી જ રીતના માની લો હું એમ કહું પાત્ર બીની વાત કરો. પાત્ર બીમાં શું થાય છે હું પોઈન્ટ લખું છું. પાત્ર બીમાં શું લખી શકો તો કે Cu+2 આયન, Cu+2 આયન જે છે એની સંખ્યામાં ઘટાડો થયો. Cu+2 આયનની સંખ્યા શું બોલી શકો ઘટે, એટલે કે એની સાંદ્રતામાં ઘટાડો થાય, સાંદ્રતા ઘટે Cu+2ની. SO4-2 આયન છે, SO4-2 એની સંખ્યા શું થઈ તો કે એની વૈધી SO4 આયન જે છે, SO4 આયન જે છે SO4-2 આયન એની સંખ્યામાં શું થયો તો કે વધારો થયો. પરિણામે શું બોલી શકાય તો કે ઋણ વીજભાર વધ્યો. ઋણ વીજભાર વધે એટલે એનો મતલબ એવો થયો કે પાત્ર બી વાળું દ્રાવણ કેવું બની ગયું તો કે ઋણ વીજભાર ધરાવતું, ઋણ વીજભાર ધરાવતું. તો આના ઉપરથી એમ કહી શકો કે ક્ષાર સેતુ જે છે એ શું કામ કરશે તો કે ક્ષાર સેતુ જે છે એ વીજભારને બેલેન્સ કરવાનું જે છે એ કામ કરે છે. અને બીજું કામ જે છે એ આપને ખબર છે કે ક્ષાર સેતુ જે છે એ બે દ્રાવણોને જોડવાનું જે છે એ કાર્ય કરે છે. તો આ થઈ ગઈ વિદ્યુત રાસાયણિક કોષ વિશેની બધી વાત કે જેમાં હોય છે શું કઈ રીતના મેં વાત કરી તો કે ભાઈ હંમેશા રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. પાત્ર બે અલગ અલગ લીધા, એક ZnSO4 વાળું દ્રાવણ ઝીંકની પ્લેટ, બીજું પાત્ર જે છે કોપર સલ્ફેટનું દ્રાવણ કોપરની પ્લેટ, વચ્ચે ક્ષાર સેતુ રાખેલો. બે કાર્ય એના, એક તો બે દ્રાવણોને જોડવાનું, વિદ્યુત ભાર જે છે એને બેલેન્સ કરી રાખે, વોલ્ટ મીટર જે છે વચ્ચે રાખેલું વોલ્ટેજ જે છે જનરેટ કરે. પ્રક્રિયા ખાસ ધ્યાન રાખવાની, એનોડ ઉપર ઓક્સિડેશન, કેથોડ ઉપર રિડક્શન, નીચે મેં લખી ટોટલ પ્રક્રિયા. ઇલેક્ટ્રોનનું વહન ખાસ ધ્યાન રાખવાનું. ઇલેક્ટ્રોનનું વહન કઈ દિશામાંથી કઈ દિશામાં થાય તો કે ઝીંકથી કોપર તરફ, બરાબર. વિદ્યુત પ્રવાહનું વહન કોપરથી ઝીંક તરફ. અવલોકન કહેવા જાવ તો અવલોકનમાં કેનો જે છે ઝીંકની પ્લેટમાં જે છે વજન ઘટે છે, કોપરની પ્લેટનું વજન શું થાય છે તો કે વધે છે. વોલ્ટેજમાં પણ વોલ્ટેજ કેટલા જનરેટ કરે છે તો કે 1.1 વોલ્ટ. કઈ રીતના આવ્યો એના વિશેની માહિતી આપણે જોઈ લીધી. 3 કન્ડિશન, માની લો કે 1.1 વોલ્ટ કરતાં ઓછા હોય તો એનો મતલબ શું થશે તો કે ઝીંકથી કોપર તરફ 1.1 વોલ્ટ લઈ લ્યો તો એનો મતલબ શું થાય તો કોષ કાર્ય કરતો બંધ થઈ જાય. બહારથી જો P એક્સટર્નલ અથવા તો વોલ્ટેજ 1.1 કરતાં વધારે હોય તો એનો મતલબ ઓપોઝિટ રિએક્શન થશે, એટલે કે ચાર્જિંગ પ્રક્રિયા જે છે જોવા મળશે. એનોડ કેથોડ વિશેની વાત કરી કે જેના ઉપર ઓક્સિડેશન થતું હોય એને કહેવાય એનોડ, જેના ઉપર રિડક્શન થતું હોય એને શું કહેશું તો કે કેથોડ. અને ક્ષાર સેતુ,
એના બે કાર્ય, બરાબર. બે કાર્યમાં પહેલું કાર્ય તો બધાને ખબર પડી જ જાય કે ભાઈ બે દ્રાવણોને જોડવાનું કામ કરે. વીજભાર કઈ રીતના બેલેન્સ કરી રાખે એ મેં તમને ખાસ કરીને માહિતી આપી કે ભાઈ પાત્ર 1 વાળું દ્રાવણ છે એ હંમેશા માટે ધન વીજભારવાળું બની જાય, પાત્ર 2 વાળું દ્રાવણ છે એ ઋણ વીજભારવાળું બને. તો એ ચાર્જને બેલેન્સ કરવાનું કાર્ય જે છે હંમેશા માટે ક્ષાર સેતુ કરે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અર્ધકોષ જે છે એના વિશેની વાત કરશું. પ્રામાણિક કોષ કઈ રીતના બને, અર્ધકોષ જે છે એ કઈ રીતના બને, એને દર્શાવવાની પદ્ધતિ, એના કાર્યો, એના બધા વિશેની જે છે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું.